હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા। આજનો વિષય છે કેન્દ્ર સરકાર આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કટિબદ્ધ। લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કરી હતી। આ ઉજવણી દરમિયાન દેશના વિકાસમાં આદિવાસી લોકોના પ્રદાન ઉપર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશ પાડ્યો હતો તેમજ તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું। ભગવાન બિરસા મુંડાના ગામની માટીને માથા પર ચડાવીને આદિવાસીઓના કલ્યાણના સંકલ્પ લીધા હોવાનું પણ પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું। जनजातीय गौरव हजारों वर्षों से हमारे भारत की चेतना का अभिन्न हिस्सा रहा है। जब जब देश के सम्मान, स्वाभिमान और स्वराज की बात आई तो हमारा आदिवासी समाज सबसे आगे खड़ा हुआ। हमारा स्वतंत्रता संग्राम इसका सबसे बड़ा उदाहरण है। આદિવાસી સંસ્કૃતિની જાળવણી થાય અને સામાન્ય લોકોને આ અંગેની માહિતી પહોંચાડાય તે માટેની કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની પણ રજેરજની માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી। તેમણે દેશના વિકાસ અને જનજાતીય કલ્યાણ માટે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેમાં આરોગ્ય, માર્ગ અને વાહન વ્યવહાર સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે। भगवान बिरसा मुंडा की 150वीं जयंती के इस पावन अवसर पर भगवान बिरसा मुंडा को प्रणाम करता हूं। देश के विकास और जनजातीय कल्याण से जुड़े कई प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास हुआ। पीएम जनमन और अन्य योजनाओं के तहत यहाँ 1 लाख परिवारों को पक्के घर दिए गए हैं। बड़ी संख्या में एकलव्य मॉडल स्कूलों और आश्रम स्कूलों का लोकार्पण एवं शिलान्यास किया गया। આદિવાસી ભાઈ બહેનોએ આઝાદીની લડતમાં આપેલા યોગદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારી પેઢીને સ્મરણ રહે તેથી દેશમાં ઘણા આદિવાસી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યા છે। અહીં ગુજરાતમાં પણ રાજપીપળામાં જ 25 એકરનું વિશાળ ટ્રાઇબલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું હોવાનો તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો। गोविंद गुरु उनके नाम से एक चेयर जनजातीय भाषा संवर्धन केंद्र के रूप में उसकी स्थापना की गई है। यहाँ सभी जनजातियों की उनकी बोलियों पर अध्ययन होगा। उनसे जुड़ी कहानियां और गीतों को संरक्षित किया जाएगा। કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ આદિવાસી કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે કેન્દ્ર સરકારને સૌથી પછાત આદિવાસી વિસ્તારોમાં આજે પાણીની પાઇપલાઇન જેવી પ્રાથમિક જરૂરિયાતને પહોંચાડવામાં સફળતા મળી છે। આઝાદીના આટલા દાયકા પછી પણ વીજળી, પાણી અને હોસ્પિટલ જેવી સુવિધા ન હતી તેવા આ વિસ્તારોના વિકાસનું વિશેષ અભિયાન ચલાવીને સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે। આ ઉપરાંત ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં પણ પછાત આદિવાસી ગામોના વિકાસની નવી ગાથા લખાઈ રહી છે અને દેશભરમાં અત્યાર સુધી 60,000થી વધુ ગામ આ અભિયાનથી જોડાઈ ગયા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। આ ગામોમાંથી ઘણા ગામ એવા છે જ્યાં પહેલીવાર પીવાનું પાણી પાઇપલાઇનથી પહોંચ્યું છે અને સેંકડો ગામોમાં ટેલિમેડિસિનની સુવિધાઓ પણ શરૂ થઈ છે। આ અભિયાન હેઠળ ગ્રામ સભાઓને વિકાસની ધરી બનાવવામાં આવી રહી છે। ગામોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, પોષણ, કૃષિ અને આજીવિકા પર સામુદાયિક યોજનાઓ તૈયાર થઈ રહી છે અને આદિવાસી સમુદાયોમાં સિકલ સેલના નિવારણ માટે જનજાતીય વિસ્તારોમાં ડિસ્પેન્સરી, મેડિકલ સેન્ટર અને હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી રહી હોવાનું પણ તેમણે આ પ્રસંગે કહ્યું હતું। આદિવાસી સમાજના જે બાળકો માત્ર ભાષાના કારણે પછાત રહી જતા હતા તે હવે સ્થાનિક ભાષામાં અભ્યાસ કરીને પોતે પણ આગળ વધી રહ્યા છે। ગુજરાતના આદિવાસી સમાજમાં વારલી પેઇન્ટિંગ જેવી કલા જન જન સુધી પહોંચાડવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। ત્યારે આ તમામ પ્રયત્નો દર્શાવે છે કે જો કંઈક ધારી લેવામાં આવે તો દરેક અસંભવ લક્ષ્ય પણ સંભવ બની જાય છે। આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા। આજનો વિષય હતો કેન્દ્ર સરકાર આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કટિબદ્ધ। લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી।